માણસોને શોરૂમમાંથી કાઢ્યા સમજો. એનો શોરૂમ એ ત્યાંથી ઉપાડ્યો. એવું લાગી પ્રદીપભાઈ ગિફ્ટ કરે છે આપણને. ભાઈ ભેગા થઈ ગયા. આ રોહનભાઈ કહી દો કઈક લોકમાં હાલો. ના કાંઈ નથી યાર કહી દો. આવ્યો એ ઘણું એ બેસવા વેફર કઈ ચા હવે જો ચા વિના ચેન ભળતો જ નથી. દિવ્યેશભાઈ આવા ગીત વગાડે લગ્નનું નક્કી કરે દિવ્યેશનું. અત્યારથી જુઓ દેવભાઈ ઇન્ટ્રોડક્શન આપો તમારું. નામ તો પૂછો. માય સેલ્ફ દેવ ખમોલિયા. હાય હેલો. ઇન્ટરવ્યુ તારું તું અહીંયા જાને સ્પાઈકરમાં નીકળી ગયા એ માર્કેટમાં ને લાલુ સરકાર મળી ગયા. લાલુભાઈ અરે હું નથી ભાઈ. ના અમે રાતના રાજા. લાલુ આખો ટાઈમ રહીખા જ રાખે, એને કઈ કામ નથી. હા એમ લાલુ સરકાર અત્યારે આવી ગયા છે. શું કહેવાય ઓલામાં સીધી લીટીમાં આવી ગયા. શું કહેતો? ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સવારમાં મોર્નિંગ થઈ ગઈ છે અને દહીં ચેવડો, મેક્સભાઈ, કોફી, મહેક મેડમ, દિવ્યેશ મેડમ, સોરી ગજબ બેજતી હે. દિવ્યેશભાઈ, દિવ્યેશ મેડમ નહીં દિવ્યેશભાઈ. તો હાલો જાગી ગઈ આજે વેલા. તમે ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો ત્યાં સુધીમાં. કહી દો મહેક મેડમ. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. હા જલ્દીથી 800 પગાડી. પાછા બધાય હગાઈમાં ગયા હે મારા કાકાની અને અમે ત્રણ ઘરે બેઠા હી. આ હું એકો દોડી તેડી સોરી આ ચોકો આય ઘરે હે. જો કે આ જો નીંદર કરે છે. જો હા જોલું આવી ગયું. ચાલો ફટાફટ નાસ્તો કરી ફ્રેશ થઈ પછી બહાર નીકળી. ચાલો ફાઇનલી જમવા બેસી ગયા છીએ. એકટાણું કરવા. એકટાણામાં છે ભાત, ભૂંગળા, આ કંઈક છે, છાશ છે, એક ચોકલેટ અને એક ડેરી મિલ્ક સોરી ડેરી ચોકલેટ અને મેંગો ડોલી. અચ્છા સૌ પછી કઈ ખવાય ને અત્યારે ફૂલ ઈચ્છા થઈ હતી તો બધું લઈ આવ્યું. ઘરે કોઈ હે નહીં. મહેક મેડમે ભાત બનાવ્યા હે એની હારે હું જાદુ ભૂંગળા. મેક્સભાઈ પણ બેઠા છે એનું પણ ખાવાનું પડી ગયું છે. આ જોઈ લ્યો આ કઈ રીતે ખાઈ એમ જો તો. એટલે સોફા ઉપર આમ ખાવાનું હોય કાકા. આ મેડમે ખાઈ છે. હાય કેવા ભાત તમે હારા બનાવ્યા હે? હારા દે અમે બનાવી એમાં કઈ ઘટે. ઓકે અહીંયા કંઈક આ પિક્ચર ચાલુ કરી દીધું હોય. આ સરકારને દઈ દીધું હોય પણ એને ખાવું નથી એવું જો. હાલો જે હોય ફટાફટ એકટાણું કરી લઈ પછી હું ફ્રેશ થઈ જાઉં. આજ તો ફૂલ ભૂખ લાગી ગઈ પેલા જમવા બેસી ગયું પછી જે થવું થાય. તો હાલો જમી લઈ પછી મળીએ આપણે. હાલો ફટાફટ. કોઈના બાપની બીક નથી એવું મહેક મેડમ વગાડે. यही नहीं अभी और सुनिए. હા હા ભાઈ રેડી થઈ ગયા છે, નાઈ લીધું છે, ફ્રેશ થઈ ગયા છે. આજ ઘરે કોઈ નથી એટલે જો મહેક મેડમ આમ જો ઘર આમ ચોખ્ખું રાખ્યું તો હે નકર હોય નહીં. ખાલી એક આ બાકી કપડા હંકેલવાના બાકી. મહેક રેડી. આ સરકારને જો જમવા દીધું હે પણ હજી નથી જમ્યું. સારું ખાઈ લીધું બધું. ચોકલેટ ને પેંડા બીજું હું ખાધું? ભાત ખાધા. પાછો હવે ડેલી આમ જો રખરાણી કરે. એથી હું આમ ક્લિયર વ્યૂ આવે ને જો આમ બધું દેખાય. દિવ્યેશભાઈ નથી ક્યાંક વયા ગયા. તો હાલો આપણે નીકળી છે બહારે ક્યાંક આટો મારી આવી. ઘરે કોઈ હે નહીં કા? હા મમ્મી હા નીકળી તો ગયા પણ કોકો હજુ એટલી વાર હે. એ પહોંચી જાય પછી આપણે નીકળી. અને કા હું નીકળું હજુ કંઈક લોહી પીવે. હાલો મળી બહાર. A few moments later. માણસોને શોરૂમમાંથી કાઢ્યા સમજો. એનો શોરૂમ એ ત્યાંથી ઉપાડ્યો. હાલે ભાઈ હાલ આમ એવું લાગી પ્રદીપભાઈ ગિફ્ટ કરે છે આપણને. પ્રદીપભાઈ વેટિંગ શું કેવું જોયા
રજીતભાઈને કહી દીધું બાય બાય. અને આગળ આશાપુરા એક રોહનભાઈ કરીને આપણા રાહ જોવે છે. તો ચાલો ફટાફટ ત્યાં પહોંચી જઈ એને આપણી મુલાકાત કરી લઈ પછી મળી. હાલો રોહનભાઈ ભેગા થઈ ગયા. આ રોહનભાઈ કહી દો કઈક લોકમાં. હાલો ના ના કાંઈ નથી કેવું યાર કહી તું દો. આવ્યો હોય ઘણું ઘણું એ બેસવા તમે હસતી હો, તમે ઘણા ટાઈમે ભેગા છીએ. એ વાત સાચી અહીંયા જ બેઠા હોય એ ભાઈ હવે ઘણા ટાઈમ એટલે 2 દી થયા. બેથી પહેલા ભેગો ये फंस गया सीएम. સાચું સાચું રજીતભાઈના ખાસ ભાઈબંધ એવા પ્રજીતભાઈ તો ઘણા ના ખાસ ભાઈ થોડીક પડાય આપણે समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना હાલો 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 થાય ભેગા પછી. હાલો સાંજે આવો હો ને. આવું આવી સાંજે મળી ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. મસ્ત રસોડામાં બેસી ગયા છીએ. મારી ફ્રાઈમ્સ તરાય છે. મયક મેડમ તરે છે. ઓલા સરકારે જો કર્યું ચાલુ. જો રાજાશાહી જો હું લઈ આવ્યો એલા હે એનું હાલી ગયું લે. આલુ પૂરી ખાઈ વન સાઇડેડ. આપણે તો જો તરેલું આવું ખાવું પડે. બપોરે આ એકટાણું કરાવી નાખ્યું ભૂલથી. અત્યારે ફૂલ ભૂખ લાગી શું કરું. હા એમ હરકી તરતી ભાઈ બરી નો જાય હો મયક. હાલો થોડોક ફરાળ કરી લે પછી મળીએ આપણે. એટલે વેફર ખાઈને ચા. હવે જો ચા વિના ચેન પડતો જ નથી. દિવ્યેશભાઈ આવા ગીત વગાડે લગ્નનું નક્કી કરે દિવ્યેશનું અત્યારથી. આમ હમું જોવો જોઈએ. કહી દે કઈક બ્લોગમાં તને મજા આવી. છાતો રે ભાઈ કોપીરાઈટ આવી જાય. હાલો તો હું ચા પી લઉં ફટાફટ. નેક્સ્ટ ભાઈ તો હોઈ ગયા. હું ચા પીને બહાર નીકળી. હાલો આપણે આ ભાઈને તમે પહેલી વાર જોવો. દેવભાઈ ઇન્ટ્રોડક્શન આપો તમારું. નામ તો પૂછો माइसेल्फ देव खमोलिया हाय हेलो ઇન્ટરવ્યુ તારે તું અહીંયા જાનેશ ભાઈકરમાં શું કીધું તું? મને એમ કીધું કે મારા ઓનર એ નહીં નીકળાય હમણાં છૂટી ના આવું. મેં હજી હાલ ફોન કર્યો તને કર્યો નહીં પેલા. સૈયારા જોયું કે ન જોયું હમણાં તું હતી ને સૈયારા જોયું બરોબર ને દેવભાઈ? એ તો પહેલા પહોંચી જાય ને એટલે કેટલા વાગે તમે નાસ્તો કરો? રેવા દે. હવે નકર આપણે પૂરું લિમિટ ક્રોસ થાય છે અમારી એની આ ની ને જો એની નીકળી ગયા એ માર્કેટમાં. અને લાલુ સરકાર મળી ગયા. લાલુભાઈ અરે હું નથી ભાઈ ના અમે રાતના રાજા. લાલુ આખો ટાઈમ રહીખા જ રાખે એને કઈ કામ નથી હા એમ લાલુ સરકાર અત્યારે આવી ગયા છે. શું કહેવાય ઓલામાં સીધી લીટીમાં આવી ગયા. સીધા કામ કરવાના સીધા કામ કરવાના. કોઈને નડવાનું નહીં હા એમ કોઈ આપણને ન નડવાનું એમાં હું ઊંધી જગ્યાએ ફિટ થઈ ગયા હતા થોડાક. હવે જામીન થઈ ગયા છે હા હું નીકળી ગયો જામીનમાંથી હા એમ નાક ડસી ગયો યાર હા ઝેરીલો નાક ડઈસો તો. ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. આજ રોકાણા છીએ પ્રજીતભાઈ ત્યાં. થોડું કામ હતું ને ભાઈ મોડું થઈ ગયું તો અહીંયા હોઈ જઈએ હવે. તો હાલો વિડીયોને કરી એન્ડ. કાલે મળશું નવી એનર્જી અને નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.